સુરત અમરોલી વિસ્તારમાં હલકી ગુણવત્તાનું ડીઝલ વેચીને ગેરકાયદે પેટ્રોલ પંપ ચલાવનાર બે ભેળસેળિયાઓને અમરોલી પોલીસે 22,69,600 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ અંજની કેનાલ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિક પોલીસે ઓચિંતો દરોડો પાડી મંજૂરી વગર ચાલતા મિની પેટ્રોલ પંપનો પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેરકાયદેસર પંપ પર સસ્તા ભાવે ગ્રાહકોને આકર્ષવા માટે ઓછી ગુણવત્તાવાળું ડીઝલ વેચવામાં આવતું હતું, જેના કારણે વાહનોને નુકસાન થવાની શક્યતા પણ વધી જાય છે. અમરોલી પોલીસે ગોપનીય માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમના કબજામાંથી બે મોટા ડીઝલ ટેન્કર અને મોટી માત્રામાં ડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ માત્ર એકલ દોકલ ઘટના નહીં હોય, પરંતુ કોઈ મોટા ગેરકાયદેસર નેટવર્કનો ભાગ હોઈ શકે છે. હાલમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે, જેથી આ રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી શકાય. આ ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે અને વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. લોકો હવે સાવચેત રહેવાની સાથે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી રહ્યા છે.